બસ સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે, કારણ કે એમને સંસ્કાર છે, એ સંસ્કૃતિ માટે છે, રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ. એટલે સહર્ષ સંતો આ આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એ પણ મેં મારા પ્રસંગમાં કહ્યું, પહેલાં મેં સાંભળતા હતા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો, આતંકવાદી પાકિસ્તાનનો હાથ છે, પાકિસ્તાનનો હાથ છે, પણ કોઈ પાકિસ્તાનનો હાથ તોડવાનું કામ નહોતું કરતું. એ અમારા માનનીય વડાપ્રધાનજી હાથે તોડ્યા ને પગે તોડ્યા પૂરેપૂરા. એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશની અંદર વસ્તી માટેનું જે બેલેન્સ, જ્યારે આ રાષ્ટ્ર આઝાદ થયો ત્યારે 90% 90% હિન્દુ હતા, 10%માં બાકી બધા હતા. આજે 80% હિન્દુ છે, 20%માં બાકી બધા છે. અને આ રીતે હિન્દુની જનસંખ્યા ઘટતી રહેશે તો એ રાષ્ટ્ર માટે, ધર્મ માટે ખતરો ઊભો થશે. અને તમે જોયું કે જ્યાં જ્યાં હિન્દુ જનસંખ્યા ઘટી ત્યાં ત્યાં દેશનું વિભાજન થયું છે. એટલે એના પર પણ સંતોએ જે આદેશ આપ્યો છે, જે ઉપદેશ આપ્યો છે, એના પર દરેક સદગ્રસ્તે ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત એ પણ છે, આપણે ઘણી વખત અનુભવીએ છીએ, અમે કેટલા મા બાપને એટલા લાચાર જોઈએ છીએ, એક જ સંતાન હોય અને આજે જે પ્રકારનું જીવન, અકસ્માતની વાતો, બીજી વાતો, અને એકનો એક દીકરો ગુમાવે ત્યારે મા બાપ એટલું બધું લાચાર થઈ જાય છે. એટલે આ જે શીખ છે ખરેખર કુટુંબ માટે ઘાતક છે અને આના કારણે સંયુક્ત પરિવારની ભાવના પણ નાશ પામી છે. એટલે જે માનસરોવરદાસજી કહ્યું છે એ બહુ જ યોગ્ય છે અને સમય એને અનુમોદન આપીએ છીએ.